નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં વરસાદની રમઝટ ચાલી રહી છે, ત્યારે રોજ એક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। જો કે છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર વધ્યું છે। વરસાદ પડવાના વિસ્તારોમાં પણ વધારો થયો છે। જો કે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં જામેલા વરસાદનો માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડશે, જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્ર, અમરેલીના ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી મુજબ 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું ચાલુ રહેશે। દક્ષિણના જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદનો મધ્યમ વરસાદ પડશે। અમદાવાદ અને વડોદરા જિલ્લામાં શહેરમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ પૂર જેવી સ્થિતિ શક્યતા ઓછી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોના પાકને મોટું નુકસાન, સહાયની માંગ। પાટણ, બનાસકાંઠા વિસ્તારમાં મથકમાં ભારે વરસાદને કારણે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે। ડીસા, દિયોદર જિલ્લાના ગામડાઓમાં વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, તે વિસ્તારમાં ભારે નુકસાન થયું છે। આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્યના સરકારમાં લેખિત રજૂઆત કરશે। ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે। મગફળી, કપાસ સહિતના પાકો આજે પણ પાણીની યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિમાં આવી રહી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખરાબ રસ્તાઓમાં તાત્કાલિક રિપેર કરવા સીએમએ આપી સૂચના। રાજ્યમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે। જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી દીધી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના મુખ્યમંત્રી પટેલે અધ્યક્ષના કેબિનેટ બેઠકમાં યોજાઈ હતી, તેમાં બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા કરી હતી। વધુ આગળ વાત કરીએ કે મધ્યમ વર્ગના મળશે મોટી રાહત। સરકારે તૈયાર કરી દીધી છે આ જરૂરી વસ્તુઓની સસ્તી થશે। આવકવેરા મુક્તિ પછી સામાન્ય માણસને ખૂબ જ ટૂંક સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે। મોંઘવારીના મોરચે મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે સારા સમાચાર છે। સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જીએસટીમાં ઘટાડો, સ્વય રાહત આપવાની તૈયારી કરી રહ્યા છે। અહેવાલ એ છે કે સરકારના 12% જીએસટી ક્લેમને સંપૂર્ણપણે નાબૂદ કરશે અથવા તે બદલે હવે 5%ના ક્લેમમાં સમાવિષ્ટ કરશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે પેટ્રોલ પંપથી જ જપ્ત થશે 10 વર્ષ સુધી ગાડીઓ। દિલ્હી એનસીઆર હવે જૂની ગાડીઓને લઈને કડકાઈ વધી ગઈ છે। દિલ્હી એનસીઆરમાં 10 વર્ષ જૂની ડીઝલ અને 12 વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓને સીધી જ પેટ્રોલ પંપ પરથી જ અપાવું સીઝ કરવામાં આવી રહી છે। પેટ્રોલ પંપની માલિકોને પણ આદેશ છે કે તેઓ આવી ગાડીઓ પર ફચુલ આપવાની ના પાડી દીધી છે, અને સાથે દિલ્હી ટ્રાફિક પોલીસને સૂચના આપી છે કે ગાડીઓને જપ્ત કરવામાં આવી શકે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા ખુશ ખબર। ગુજરાત નેશનલ બેંકને તેમને ખાતાધારકોને મોટી રાહત આપી છે। બેંકે જાહેર કરી છે કે હવે બચત ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખતા બદલે કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં। બેંકના આ નિર્ણયમાં લોકો ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની ચિંતામાંથી રાહત મળશે। બેંકનું કહેવું છે કે આ પગલામાં હેતુ નાણાકીય સમાવેશ પ્રોત્સાહન આપવાની અને બધા માટે બેન્કિંગનું વધુ સુલભ બનાવવા માટે છે। વધુ આગળ વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં માટે મોટો ઘટાડો। મહિનામાં પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે। દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મંગળવારના 1 જુલાઈ રોજના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો। આ પછી દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી સિલિન્ડરની સસ્તું થયું હતું। એલપીજી સિલિન્ડરના નવા ભાવમાં મંગળવારે 1 જુલાઈ 2025થી અમલમાં આવ્યા હતા।
જો કે આ વખતે તેલ કંપનીઓને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો કર્યો હતો. વધુ આગળ મહત્વની વાત કરીએ કે પતિ પત્ની બંને મળશે 10,000 રૂપિયાનું પેન્શન. નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા અને દરેક ગામમાં કરતા વ્યક્તિ માટે મોટી ચિંતા હોય છે. ખાસ કરીને જ્યારે સ્થિતિ આવકનો કોઈ સ્ત્રોત ન હોય, આવા સમયે સરકારી પેન્શન યોજનાને ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકો ધ્યાનમાં રાખીને શરૂઆત કરાયેલી હોય છે. પેન્શન યોજનામાં પતિ પત્ની બંને માટે 10,000 રૂપિયાની માસિક પેન્શન મળવાની લઘુત્તમ વિકલ્પ પૂરો પાડે છે. એટલે કે અટલ પેન્શન યોજના શું છે? આ અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાન્ય સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્ત પછી નિયમિત આવક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1,000 થી 5,000 સુધીની માસિક પેન્શન મળે છે. જો પતિ અને પત્ની બંને આ યોજનાને અલગ અલગ ખાતા ખોલાયેલા છે તો તેમને 5,000 રૂપિયાનું પેન્શન મળે છે, જેમ 10,000 રૂપિયા થશે. આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચમાં પહોંચી વળવાનું ખૂબ જ મદદરૂપ થાય છે. વધુ આગળ મહત્વની વાત કરી કે 5 લાખ રેશન કાર્ડ ખુશ ખબર. રાજ્યના લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે રેશન કાર્ડ KYC માટેની સમય મર્યાદાનો વધારો કર્યો છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2025માં કરવામાં આવી હતી. રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો એવા છે જેમના પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવાના મર્યાદા લંબાવાઈ છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો થશે બંધ. બેન્કિંગ નિષ્ણાત અશ્વિના રાણાએ મતે RBI માર્ચ 2026 સુધી 500 રૂપિયાની નોટબંધી કરી શકે છે. RBI 500, 1000 અને 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. RBI 100 અને 200ની નોટોની ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો ઉદ્દેશ્ય ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 60,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે. 40 PTO હોર્સ પાવર સુધીનું મોડેલ માટે ખર્ચ 25% અથવા 45,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી જે ઓછું હોય તે 40 PTO હોર્સ પાવરથી વધુ 60 PTO હોર્સ પાવર માટે સુધીના મોડેલના ખર્ચમાંથી 25% એટલે કે 60,000 રૂપિયાની મર્યાદા. બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળે છે. માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે. તેમના ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીનો લાભ મળશે. તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો. વધુ આગળ વાત કરીએ કે 450માં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે. CM ભજનલાલની જે સરકાર છે એમણે વિધાનસભામાં જાહેર કરી હતી કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને, BPL યોજનાને પરિવારોને એ લોકો જે માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકો રાશન મળે તે ઘઉં મળે છે તે લોકો હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો, ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. વધુ આગળ વાત કરીએ કે મિત્રો, જ્યારે માર્કેટની અંદર અત્યારે 820 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને તેની અંદર સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે તો આમ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે. તો તમે મિત્રો, જે રીતે ભજનલાલ સરકારનો નિર્ણય છે એ જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ. અને ગુજરાતની દરેક રાશન કાર્ડ ધારકોને જેમને ગુજરાતમાં સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે તેમને પણ 450 રૂપિયાના ગેસ સિલિન્ડર મળવો જોઈએ. ના મળવો જોઈએ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરી ખેડૂતોને ખેત પેદાશનો લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફત અને ઓછા બજારમાં ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સર્ચર યોજના અમલમાં મૂકી હતી.
કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાને લાભ મળવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 338 ચોરસ ફૂટ વિસ્તાર એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજનાને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી। ખેડૂતોને વધુ અગાઉ કુલ ખર્ચ 50% અથવા 75,000 રૂપિયા સહાય મળતી રહે છે। રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમ વધારો કર્યો હતો। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખર્ચ 50% અથવા 1 લાખ રૂપિયા બંનેમાંથી મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરે તો ઓછું તે સહાય આપવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે પાક વીમા યોજના શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાનો લઈને મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજનાને આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવ્યા છે। ખેડૂતોને પાકના વીમાની રકમ 48 કલાકમાં મળી જાય છે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં 50% સબસિડી, નેનો યુરિયા સહાય યોજના। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। તે આંતરરાષ્ટ્રીય અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી। સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી। તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો હતો। તે અમિત શાહે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે સહકારી MGR2 યોજનાઓ હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયા ખરીદી શકવા માટે 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાયો છે। જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે 3 ખેડૂતોને નેનો યુરિયાની કીટ પણ આપવામાં આવી હતી। વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ। સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે। યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ, દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાથે દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક। આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે। મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ઝંડી આપવામાં આવી હતી। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ડૉક્ટર સુખબીર સિંહ સંધુ, ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય। પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો। 48 કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ। પાકિસ્તાનનો વિઝા પણ રદ કરાશે। ભારત પાકિસ્તાનની દૂતાવાસ બંધ, અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ। દેશવાસીઓની લાગણી, પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક। છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે 30,000 રૂપિયા સહાય। સરકાર ખેડૂતોના હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે, એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની લાભ મળે છે। રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ આપવાની યોજનાઓ જાહેર કરી છે। તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે 30,000 રૂપિયાની સહાય અલગથી આપતી હતી। આ રીતે તમને લાભ મળશે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે। અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે। Yeah.